હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ 9th સ્ટાન્ડર્ડનું ફર્સ્ટ ચેપ્ટર ચિતાસ્પિયર્સ. ચિત્તા ચિત્તા એટલે કે ચિત્તો અને ચિત્તાઝ એટલે કે ચિત્તાના, ટીયર્સ એટલે કે આંસુઓ, ચિત્તાના આંસુઓ. અહીંયા એક મધર ચિત્તાથી એનું બાળક વિખેરાઈ જવાના લીધે એને જે વેદના થાય છે એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. સો લેટ્સ સ્ટાર્ટ. લોંગ લોંગ અગો એટલે કે ખૂબ ઘણા સમય પહેલા ઝુલુ હન્ટર એ એક આદિવાસી જાતિ છે. પહેલાના જમાનામાં જે આદિવાસી લોકો હતા એ લોકોને પોતાનું પેટ ભરવા માટે શિકાર કરવું પડતું હતું, બરાબર? તો એ આ ઝુલુ હન્ટર છે. તો લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એટલે કે ઘણા સમય પહેલા એક ઝુલુ હન્ટર એક ઝાડની નીચે બેઠો હતો. His name was Idi. એનું નામ ઈદી હતું. He saw એટલે કે જોવું, જે સી નું ભૂતકાળનું રૂપ છે. He saw a large herd of deer grazing in lush green meadow. He saw એટલે કે જોવું, large એટલે કે મોટું, herd એટલે કે ટોળું. કોનું? તો ડિયરનું. એ ડિયરનું એક મોટું ટોળું જુએ છે. એ ટોળું જે હતું એ શું કરતું હતું? તો ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. ગ્રેઝિંગ એટલે કે ચરવું, લશ ગ્રીન એટલે કે રસાદાર લીલા, મેડો એટલે કે ઘાસના મેદાનો. લશ ગ્રીન મેડો એટલે કે રસવાળું જે ઘાસ હોય, લીલુંછમ ઘાસ, એના મેદાનો. He saw a large herd of deer grazing in a lush green meadow. તો એ મોટું હરણોનું એક મોટું ટોળું જોઈએ છે જે લીલા ઘાસના મેદાનની અંદર ચરતું હતું. He said to himself, એ પોતાની જાતને કહે છે, These deer are really wonderful. આ જે હરણ જે છે એ ખરેખર રિયલી વન્ડરફુલ એટલે કે અદ્ભુત છે. બટ પરંતુ I have to run a lot to catch one of them. I had to run a lot એટલે કે મારે ખૂબ જ દોડવું પડશે. શેના માટે? To catch one of them. Catch એટલે કે પકડવું. તો એમોના one of them એટલે કે એમોના એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? હવે આ ઈદી એટલો બધો આળસુ હતો, એટલો બધો લેઝી હતો કે એ એવું પોતાની જાતને કહે છે કે શું એવો કોઈ આસાન રસ્તો નથી એમને પકડવા માટેનો? એ એવું કહે છે કે એની જાતે જ કંઈક એવું થાય કે શિકાર કોઈ મારા માટે કરી આવે અને મને આપી દે એમ. એવો કોઈ ઇઝી રસ્તો નથી. સડનલી અચાનક he saw a female cheetah crawling silently closer to the grazing animal. He saw a female cheetah એટલે કે માદા ચિત્તા. તો એ અચાનક એક માદા ચિત્તાને જુએ છે જે શું કરતી હતી? ક્રાઉલિંગ એટલે કે ધીમેથી લપાઈને સરકવું. તો ક્રાઉલિંગ સાયલેન્ટલી એકદમ શાંત, એકદમ અવાજ કર્યા વગર ક્લોઝર ટુ ધી ગ્રેઝિંગ એનિમલ, જે ચરતા પ્રાણીઓ હતા એમની તરફ જતું એ જુએ છે, બરાબર? ક્રાઉલિંગ. હવે આજે પ્રાણીઓ જે હોય એ જ્યારે શિકાર કરતા હોય ને ત્યારે એકદમ સામેથી શિકાર ના કરે, એ લોકો પાછળથી ધીમે ચાલે, આમ લપાઈને, પછી અચાનક જ એના ઉપર કૂદકો મારે અને એ રીતે એમનો શિકાર કરતા હોય છે. તો દેટ ઇઝ કોલ્ડ ક્રાઉલિંગ. તો સડનલી અચાનક જ આ જે ઈડી છે એ જુએ છે કે એક ફિમેલ ચિત્તા, એક માદા ચિત્તા છે એ આ જે ચરતા એનિમલ છે એમની તરફ ધીમેથી ચાલતી જુએ છે. દેન પછી શી લેફ્ટ, પછી એ એના ઉપર કૂદકો મારે છે. જે મધર ચિત્તા છે એ ધીમેથી ચાલતી જે ડિયરોનું ટોળું હતું એમની તરફ જાય છે અને એમાંના એકની ઉપર એ કૂદકો મારે છે. એન્ડ કોટ વન ઓફ ધેમ, અને એમાંથી જે એક જે ડિયર હતું એને એ પકડી પાડે છે. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, her two young cubs came out of the bush. થોડા સમય પછી એના ટુ યંગ કબ્સ એટલે કે બે નાના બચ્ચાઓ, કબ્સ એટલે કે બચ્ચા, કમ આઉટ બહાર આવે છે. ક્યાંથી? તો ઓફ ધી બશ એટલે કે ઝાડી ઝાંખરા. તો ઝાડી ઝાંખરાની અંદર જ્યાં એને એના બે બચ્ચાઓને છુપાવ્યા હતા ત્યાંથી એ બહાર આવે છે. They all enjoyed their meal એટલે કે ખોરાક, ખાવાની વસ્તુ. તો એ બધા
જોડે રહીને આજે એની મધરે જે શિકાર કર્યો હતો એને એન્જોય કરે છે અને ખાય છે. ઈદીઝ આઈઝ બ્રાઇટન, ઈદીની આંખોની અંદર એકદમ ચમક આવી જાય છે. દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, એની આંખની અંદર એકદમ ચમક આવી જાય છે અને એની જ સાથે એને એક આઈડિયા આવે છે. શું? હી એનવીડ ધ કબ્સ, પહેલા તો એ એનવીડ એટલે કે ઈર્ષા કરે છે. કોના ઉપર? તો બચ્ચાઓ, જે ચિત્તાના જે બચ્ચા હતા એના ઉપર ઈર્ષા કરે છે કે આ જે કબ્સ જે છે બચ્ચા, એમને કોઈ પણ જાતની મજૂરી કર્યા વગર સીધું એમની મમ્મીએ શિકાર કર્યો અને એમને ખાવા મળ્યું, તો એના લીધે એની ઈર્ષા આવે છે. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, અને એવું વિચારે છે કે કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, આ જે સુંદર બચ્ચાઓ છે એમના જેટલો શું હું લકી ના હોઈ શકું? they got their food without any effort. આ જે બચ્ચાઓ છે એમને કોઈ પણ જાતનો એફર્ટ એટલે કે મહેનત, કોઈ પણ જાતની મહેનત કર્યા વગર એમને એમનું ખાવાનું મળી ગયું. તો શું હું આટલો લકી ના હોઈ શકું? કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, શું મારે પણ હોઈ શકે છે આવી આ લોકોની જે મધર છે એવો એમના જેવો કોઈ મારા માટે પણ શિકાર કરી શકે એવો કોઈ હન્ટર, કોઈ શિકારી મારી જોડે પણ હોઈ શકે છે. હી થોટ, એ એવું વિચારે છે. હી ડિસાઇડેડ હી ડિસાઇડેડ, એ નક્કી કરે છે ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એ નક્કી કરે છે આમાં આ જે બે બચ્ચા હતા એમાંના એક બચ્ચાને કેચ કરવાનું એટલે કે પકડવાનું નક્કી કરે છે. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. હવે આ શું નક્કી કરે છે કે આ બે બચ્ચા હતા એમાંથી એક બચ્ચાને હું પકડી પાડું અને એને હું ટ્રેન કરું, એને હું ટ્રેન કરું શેના માટે? ટુ હન્ટ ફોર હિમ, એના પોતાના માટે એ શિકાર કરી આવે અને એને શિકાર કરીને એને આપે, એને પીરસે, એટલા માટે એ એને ટ્રેન કરવાનું નક્કી કરે છે. ધેન આઈ શેલ ઓનલી સે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી એ એવું વિચારે છે કે ધેન આઈ શેલ ઓનલી સે, મારે માત્ર કહેવાનું જ રહેશે કે ઓ માય ડિયર, એ ઓ મારે અરે મારા પ્રિય, ગો જાઓ એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને મારા માટે હરણને તમે મારીને લેતા આવો, એવો મારે ખાલી ઓર્ડર જ કરવાનો રહેશે. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અહીંયા એનું આહની અંદર એનું જે ખુશી જે છે એ વ્યક્ત થાય છે કે મારી લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, મારી જે લાઈફ જે છે એ એકદમ કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, ક્વાઇટ એટલે કે ખૂબ જ, પ્લીઝડ એટલે કે આનંદિત થઈ જાય છે વિથ હિઝ ઓન આઈડિયા, એને પોતાની જે આ આઈડિયા આવ્યું છે એનાથી એ ખૂબ જ આનંદિત થઈ જાય છે. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. હી ડિસાઇડેડ, એ નક્કી કરે છે ટુ ફોલો કબ્સ, આ જે બચ્ચાઓ જે છે એને ફોલો કરવાનું એ નક્કી કરે છે. એન્ડ સ્ટીલ વન, સ્ટીલ એટલે કે ચોરવું, બરાબર? તો એમાંથી એકને ચોરી લેવાનું એને નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચિતા નેવર અટેક અ મેન. એ ઈદી હતો એ એક ઝુલુ હન્ટર હતો, તો એને એઝ અ શિકારી, એઝ અ હન્ટર એને એ અનુભવ હતો, એને એ એક્સપિરિયન્સ હતો કે જે ચિતા હોય એ માણસો ઉપર ક્યારે અટેક કરતા નથી. ધેરફોર, તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ્સ, તેથી આમાંથી એક બચ્ચાને ચોરવું એ એના માટે સુરક્ષિત છે, એ જાણતો હતો. કેમ કે ચિતા જે છે એ માણસો ઉપર ક્યારે અટેક કરતા નથી, એટલા માટે. હી ફોલોડ ધી ચિતા ફેમિલી ટીલ ઇવનિંગ. હવે આ જે ઈદી જે છે એ શું કરે છે, તો જે આ ચિતાનું ફેમિલી હતી, મધર ચિતા અને એના બે જે બચ્ચા હતા, એ જે એમનું ફેમિલી હતું એને ટીલ ઇવનિંગ એટલે કે સાંજ સુધી એમને ફોલો કરે છે, એમનો પીછો કરે છે. એટ ધ સનસેટ એટલે કે સૂર્યાસ્ત સમયે, તો સૂર્યાસ્તના સમયે ધ મધર ચિતા હીડ હર કબ્સ ઇન અ થીક બશ. હીડ જે છે એ હાઇડનું ભૂતકાળનું રૂપ છે. હીડ એટલે કે છુપાવવું, થીક એટલે કે ગાઢ, બશ એટલે કે ઝાડી ઝાંખરા. તો આ જે સૂર્યાસ્તના સમયે આ મધર ચિતા જે છે એ શું કરે છે, તો એના બે બચ્ચાઓ જે છે એને ગાઢ ઝાડી ઝાંખરાની અંદર છુપાવી દે છે.
એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે કે ઝરણું, બરાબર, અને લેફ્ટ એટલે કે ત્યાંથી જાય છે. તો અને એના બચ્ચાને જાડી ઝાખરાની અંદર સંતાડ્યા પછી એ શું કરે છે, તો ઝરણા તરફ જવા માટે નીકળી જાય છે. જેવી એ ઝરણા તરફ નીકળે છે એવો તરત જ ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પેર. જે હન્ટર, જે ઈડી જે છે, આ જે શિકારી ઈડી જે છે એ શું કરે છે, તો એ જે શિકાર કરવા માટે નેટ અને સ્પેર, નેટ એટલે કે આપણે તમે જોજો માછલીઓને કે પ્રાણીઓને પકડવા માટે જે શિકારીઓ હોય એ એક જાળી, એક નેટનો ઉપયોગ કરતા હોય, તો આ એ નેટની વાત છે. અને સ્પેર એટલે કે ભાલા. તો જેવી મધર ચિતા સ્ટ્રીમ તરફ જાય છે, ઝરણા તરફ જાય છે, એવો તરત જ આ જે ઈડીજી હતો, આ જે શિકારી હતો, એ શું કરે છે, તો નેટ અને જે ભાલો જે છે એને પકડે છે, એને ઉંચકે છે, એન્ડ રન ઇનટુ ધી બશ. અને જે ઝાડી ઝાખરા, બશ એટલે કે ઝાડી ઝાખરા, એની અંદર દોડે છે. હી સો ટુ ટાઇની કબ્સ. ટાઇની કબ્સ એટલે કે નાના બચ્ચા. ત્યાં એ બે નાના બચ્ચાઓને જુએ છે. દે લુકડ એટ હિમ વિથ ધ બ્રાઇટ આઈઝ. હવે આ જે બચ્ચાઓ હતા એ એમની જે બ્રાઇટ આઈઝ એટલે કે ચમકીલી આંખોથી એની તરફ, લુકડ એટ હિમ એટલે કે એની તરફ જોઈ રહ્યા હતા. દે વેર ટુ યંગ ટુ રન અવે. હવે આ બચ્ચાઓ એટલા બધા નાના હતા, ટુ યંગ એટલે કે એટલા બધા નાના હતા કે એમને એવી સમજ નહોતી કે આ શિકારી છે, એ અમારો શિકાર કરવા આવ્યા છે, તો આપણે અહીંયાથી દોડવું પડશે, એવી એમનામાં સમજ નહોતી. બરાબર. તો દે વેર ટુ યંગ ટુ રન અવે એટલે કે એ બહુ જ નાના હતા ત્યાંથી ભાગવા માટે. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈડી શું કરે છે, હવે એની સાથે જે નેટ લઈને આવ્યો હતો એને થ્રો કરે છે. થ્રોનું ભૂતકાળનું રૂપ થ્રુ છે. બરાબર. તો આ જે ઈડી જે છે એ આ બચ્ચાઓ ઉપર નેટને ફેંકે છે, એન્ડ કપ્સ વેર કોટ. અને નેટ નાખીને એ જે બચ્ચાઓ જે છે એ એમને કેચ કરી લે છે, બચ્ચાઓને પકડી લે છે. હી નીડેડ ઓનલી વન કપ્સ. હવે એને માત્ર એક જ કબની જરૂર હતી. બરાબર, એક જ બચ્ચાની જરૂર હતી. પરંતુ હી થોટ, એને વિચાર આવ્યો છે, આના જે વિચારો જે છે ને એ એકદમ દુષ્ટ વિચારવાળો છે આ ઈડી. તો એના મગજમાં વિચાર આવ્યો, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. સ્લેવ એટલે કે ગુલામ. હવે એ એવું વિચારે છે કે આના વિચારોની અંદર જ એનો આનંદ દેખાઈ આવે છે. જુઓ અહીંયા એવું વિચારે છે કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર, એ હંમેશા સારું રહેશે, શું, ટુ હેવ ટુ સ્લેવ ઇન્સ્ટેડ ઓફ વન. એક ગુલામ હોય એના કરતા બે ગુલામ હશે તો વધારે સારું, એવું વિચાર કરે છે. બરાબર. આમ તો પેલા એને નક્કી કર્યું હતું કે એક જ કબને એક જ બચ્ચાને એ કેચ કરશે, પણ હવે એની દાનત બગડી ગઈ અને એને નક્કી કર્યું કે હવે આ બે બચ્ચાઓને હું પકડી લઉં. He dragged them with him and hid them under a big basket. હવે એ શું કરે છે, આ બચ્ચાઓને ત્યાંથી એની સાથે ખેંચી જાય છે. ડ્રેગ્ડ એટલે કે ખેંચી જવું, એન્ડ હિડ એટલે કે છુપાવી દે છે, ધેમ એટલે કે તેમને અંડર અ બિગ બાસ્કેટ, એક મોટા બાસ્કેટની નીચે એમને સંતાડી દે છે. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલ એટલે કે થોડા સમય પછી, રિટર્ન એટલે કે પાછી ફરે છે. તો આ જે મધર ચિતા, માતા ચિતા હતી, એ શું થોડા સમય પછી પાછી ફરે છે. હવે પાછી આવે છે ત્યારે શું થાય છે, તો શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તો શી ડીડ નોટ ફાઇન્ડ એટલે કે એને મળતા નથી. કોણ? એના બચ્ચા, હર કબ્સ. જ્યારે એ સ્ટ્રીમથી પાછી આવે છે ત્યારે એને એના બચ્ચા ક્યાંય દેખાતા નથી. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. એ બધી જ જગ્યાએ, ઓલ અરાઉન્ડ એટલે કે એની આસપાસ બધી જ જગ્યાએ એ જુએ છે. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. જેવા એને એના બચ્ચા નથી દેખાતા એ એવી પહેલા શું થાય છે, એકદમ ગુસ્સે થઈ જાય છે પહેલા તો. એન્ડ જમ્પડ વાઇલ્ડલી. જમ્પ એટલે કે કૂદકા મારે છે, વાઇલ્ડલી એટલે કે જંગલી રીતે. એને જેવા એના બચ્ચા નથી દેખાતા એ એકદમ ગુસ્સે થઈ જાય છે અને એકદમ જંગલી બનીને કૂદકા મારવા લાગે છે. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ્ડ એટલે કે સૂંઘવું.
આ જે પ્રાણીઓ હોય ને એમને ભગવાને આપેલી એક બક્ષિસ છે કે એ લોકો છે ને સૂંઘવાથી એમને ખબર પડી જાય છે કે એમના પરિવારનું કોઈ સભ્ય કે કોઈ પણ એમના પરિવારનું સદસ્ય એ કેટલા સુધી ગયું છે, કયા રસ્તે ગયું છે એ એમને ખબર પડી જાય. બરાબર. તો શી સ્નિફ ઓલ અરાઉન્ડ એટલે કે એ આજુબાજુ બધી જ જગ્યાએ એ સ્મેલ કરે છે, સૂંઘે છે. બટ પરંતુ અલાસ, અલાસ એટલે કે અહીંયા દુઃખને વ્યક્ત કરવામાં આવે છે. અલાસ શબ્દ છે એ દુઃખ વ્યક્ત કરે છે. તો બટ અલાસ પરંતુ અરે રે શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, એને એના જે બચ્ચાઓ જે છે શી કુડ નોટ ફાઇન્ડ, એ એને મળતા નથી. એટ લાસ્ટ છેલ્લે શી બીકમ્સ સેડ, એકદમ દુઃખી થઈ જાય છે. સેડ એટલે કે દુઃખી, બીકમ એટલે કે બની જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવા લાગે છે. ક્રાઇંગ એટલે કે રડવું. She cried and cried for the whole night till the next evening. She, આ જે મધર ચિતા જે છે એ એટલું બધું રડે છે, એટલું બધું રડે છે. ફોર ધી હોલ નાઇટ, એ આખી રાત સુધી રડે છે. હોલ એટલે કે આખી, નાઇટ એટલે કે રાત. અને ક્યાં સુધી? તો ટીલ ધી નેક્સ્ટ ઇવનિંગ, બીજા દિવસની સાંજ સુધી એ રડે છે. આ જે મધર ચિતા જે છે એ જે દિવસે એના બચ્ચા ખોવાઈ ગયા એ એ દિવસ, એ રાત પણ આખી રાત રડે છે, અને બીજા દિવસની સાંજ પડે છે ત્યાં સુધી એ રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. She cried and cried until her tears made a dark stain down her cheeks. એ રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, until જ્યાં સુધી એ એના જે ટીયર્સ, એના આંસુઓ જે છે એ એના ચીક્સ, એના જે ગાલ જે છે એની નીચે ડાઉન એટલે કે ગાલની નીચે ડાર્ક સ્ટેન, ડાર્ક એટલે કે ગાઢ, સ્ટેન એટલે કે ડાઘા, ઘાટા, ડાર્ક એટલે ઘાટા અને સ્ટેન એટલે કે ડાઘા પડી ગયા ત્યાં સુધી એ રડે છે. જે મધર ચિતા છે એ એના નીચે ગાલના નીચે એના એકદમ ઘાટા ડાઘા ના પડી ગયા ત્યાં સુધી એ રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. શી વોઝ સ્ટીલ વીપિંગ, વીપિંગ એટલે કે રડવું, સ્ટીલ એટલે કે હજુ પણ, અને હજુ પણ એ રડ્યા જ કરે છે. એટ નાઇટ, રાત્રિના સમયે ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી. હવે રાત્રિના સમયે આ જે માતા ચિતા હતી એ બહુ જ જોરથી, લાઉડલી રડતી હતી. That she was heard by a wise man living in the village. અને એ એટલું જોરથી રડતી હતી કે જે બાજુનું એક ગામ હતું એની અંદર રહેતો એક વાઇઝ મેન એટલે કે એક ડાહ્યો માણસ હતો, એના દ્વારા એનું જે આ રડવાનો અવાજ છે એ સાંભળવામાં આવી ગયો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. આ જે ઓલ્ડ મેન, આ જે ઘરડો માણસ હતો એ અન્ડરસ્ટુડ એટલે કે સમજી ગયો. વોટ હેડ હેપન, શું થયું છે એ વાતને એ સમજી ગયો. He immediately, એ તરત જ શું કરે છે? took his strong clubs, સ્ટ્રોંગ એટલે કે મજબૂત, ક્લબ, ક્લબ એટલે કે લાકડી, એ એની જે મજબૂત લાકડી હતી એ લે છે એન્ડ કમ આઉટ ઓફ હિઝ હટ, હટ એટલે કે ઝૂંપડું. એ તરત જ જેવી એને ખબર સમજણ પડી જાય છે કે શું થઈ રહ્યું છે, એ એવો તરત જ એની જે મજબૂત લાકડી છે એને લે છે અને એને ઝૂંપડામાંથી એ બહાર આવી જાય છે. ધીસ ઓલ્ડ મેન શન્નો, આ જે ઓલ્ડ મેન હતો, આ જે ઘરડો માણસ હતો એનું નામ શન્નો હતું. એ કેવો માણસ હતો? તો એ વોઝ વેરી વાઇઝ, એ બહુ જ ખૂબ જ ડાહ્યો માણસ હતો. વાઇઝ એટલે કે ડાહ્યો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એ પ્રાણીઓને બહુ જ પ્રેમ કરતો હતો. લવ્ડ, પ્રેમ કરવું, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, એ પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. એન્ડ ન્યૂ, આ જે ન્યૂ જે છે એ નોનું ભૂતકાળનું રૂપ છે. બરાબર. તો એ જાણતો હતો ઓલ અબાઉટ ધેમ, આ જે પ્રાણીઓ છે એમના વિશે એ બધું જ જાણતો હતો. When Shanno found out the hidden cubs, he knew that it was Edi's wicked idea. જ્યારે વેન શન્નો ફાઉન્ડ આઉટ એટલે કે જ્યારે શન્નોને મળી આવે છે શું? ધ હિડન કપ્સ, આ જે ઈદીએ જે બચ્ચાઓને સંતાડી દીધા હતા એ જે હિડન કપ્સ હતા એ જ્યારે શન્નોને મળી આવે છે ત્યારે હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીઝ વિક્ડ આઈડિયા, ત્યારે એને ખબર પડી જાય છે. હી ન્યૂ એટલે કે એને ખબર પડી જાય છે કે ધેટ એટલે કે ઇટ વોઝ ઇડીઝ વિક્ડ આઈડિયા. વિક્ડ એટલે કે દુષ્ટ. તો આ એ સમજી જાય છે કે આ ઈદીનો દુષ્ટ વિચાર હશે, એ એવું સમજી જાય છે.
હી ગોટ એંગ્રી વિથ ઈદી. હવે એ આજે ઈદી જે છે એના ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. હી રશ્ડ ટુ ધી હટ એન્ડ શાઉટેડ. એ ઝૂંપડા જે ઈદી જ્યાં હતો એ જે હટ એટલે કે ઝૂંપડું, એ ઈદી જ્યાં રહેતો હતો એ ઝૂંપડા તરફ દોડે છે. એન્ડ શાઉટેડ, બૂમો પાડવા લાગે છે, એના ઉપર ચિલ્લાવા લાગે છે, આઈ હેટ યુ ઈદી, આઈ હેટ યુ ઈદી, હું તને બહુ જ નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ. હવે આપણી જે એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, ટ્રાઇબ એટલે કે જાતિ, તો એ એવું કહે છે કે આપણી જાતિના દરેક લોકો વિલ હેટ યુ, તને નફરત કરશે. હેટ યુ એટલે કે નફરત કરશે. વિલ છે એટલે કે કરશે. બીકોઝ કારણ કે યુ આર લેઝી, તું બહુ જ આળસુ છે, એન્ડ વીક ટુ અને એકદમ દુષ્ટ પણ છે. તું એટલો બધો આળસુ અને વીક એટલે કે દુષ્ટ છે કે આપણી જાતિના બધા જ લોકો તને નફરત કરશે. વી નો ધેટ અ હન્ટર, વી નો ધેટ એટલે કે અમે જાણીએ છીએ, અમે જાણીએ છીએ કે હન્ટર એટલે કે એક શિકારી, મસ્ટ હન્ટ, એક શિકારી જે છે એને શિકાર કરવો જોઈએ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. સ્ટ્રેન્થ એટલે કે તાકાત અને સ્કિલ એટલે કે આવડત. તો અમે જાણીએ છીએ કે એક હન્ટરે એને પોતાની તાકાત અને પોતાની આવડતથી શિકાર કરવો જોઈએ. આ રીતે કોઈને પકડીને આ રીતે આવા દુષ્ટ વિચારો ના રખાય. જાતે મહેનત કરવી જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું જે છે એ લેઝી હન્ટર એટલે કે એકદમ આળસુ શિકારી છે. યુ આર અ થીફ, થીફ એટલે કે ચોર, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે શું કર્યું છે, તે આપણી જે જાતિ જે છે એના જે રૂલ એટલે કે નિયમો જે હતા એને તે તોડ્યા છે. બ્રોકન એટલે કે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધી હોલ ટ્રાઇબ, તે શું કર્યું છે, તો ડિસહોનર એટલે કે શરમ આવે એવી, શરમાવા જેવું કર્યું છે આપણી હોલ ટ્રાઇબ એટલે કે હોલ એટલે કે આખી, ટ્રાઇબ એટલે કે જાતિ. તો આપણી જાતિના દરેક લોકોને શરમ આવે એવું તે કામ કર્યું છે. ઓલ ધી મેમ્બર્સ ઓફ ધી હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હવે આ જે હન્ટર ટ્રાઇબ જે હતા, ઝુલુ હન્ટર જે ટ્રાઇબ હતી એના બધા જ લોકો શું કરે છે, ભેગા થાય છે. ગોટ ટુગેધર એટલે કે ભેગા થાય છે. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. અને એ લોકો નક્કી કરે છે, ડિસાઇડેડ એટલે કે નક્કી કરે છે કે શું નક્કી કરે છે, ડ્રાઈવ અવે કાઢી મૂકવું, કોને, ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તો ફોર એવર એટલે હંમેશના માટે. તો આ લોકો નક્કી કરે છે કે આ જે ઈદી જે છે એને એમના ગામમાંથી હંમેશના માટે એ લોકો કાઢી મૂકશે એવું એ નક્કી કરે છે. હી, અહીંયા શન્નો ટુક ધી કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ. તો ઈદીને કાઢી મૂકવાનું ગામવાળા નક્કી કરી દે છે. એના પછી જે શન્નો જે છે એ આ જે બે બચ્ચાઓ જે છે એને એના ખભા ઉપર લઈને લે છે એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. એના ખભા ઉપર લઈને એ પાછું જંગલમાં જાય છે અને એની માતા મધર ચિતા જ્યાં રડતી હતી ત્યાં જઈને એમને મૂકી દે છે. He saw that long weeping of Mother Cheetah had stained her face forever. એ જુએ છે, એ જુએ છે કે લોંગ વીપિંગ એટલે લાંબા સમય સુધી રડવાના લીધે, વીપિંગ એટલે કે રડવું, તો લાંબા સમય સુધી રડવાના લીધે શું થયું છે, તો જે મધર ચિતા જે છે એનો જે ચહેરો ફેસ છે એના ઉપર સ્ટેઇન એટલે કે જે કાળા ડાઘા પડે, રડવાના લીધે જે કાળા ડાઘા પડ્યા હતા ને એ હંમેશના માટે એના મોઢા ઉપર રહી ગયા. He saw that long weeping of Mother Cheetah had stained her face forever. એ જુએ છે કે લાંબા સમય સુધી રડવાના લીધે જે મધર ચિતા હતી એના ચહેરા ઉપર હંમેશના માટે ડાઘ પડી ગયા. જે રડવાના ડાઘ પડ્યા હતા ને એ હંમેશના માટે પડી ગયા. ફેક્ટ્સ ઓફ ચિતા. તો અહીંયા અમુક ચિતા વિશેના જે ફેક્ટ વસ્તુઓ જે છે ચિતા વિશેની એ અહીંયા બતાવવામાં આવી છે. જેમ કે એની હાઈટ તો કેટલી હોય, 100 સેન્ટીમીટર આસપાસની એમની એવરેજ હાઈટ હોય છે. એમનું વેઇટ એટલે કે એમનું વજન કેટલું, 65 કેજી. એમનું વજન અરાઉન્ડ 65 કિલો જેટલું હોય છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે એમનું વજન કેટલું હોય છે, 300 ગ્રામ, 300 ગ્રામ જેટલું હોય છે.
એજ ઓફ મેચ્યોરિટી, એમની અંદર મેચ્યોર થવા માટેની જે ઉંમર જે છે એ 2 વર્ષની છે, 2 yearsની છે. આઈડેન્ટિફિકેશન, હવે ચિત્તા જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય? તો ચિત્તાને આઈડેન્ટિફાઈ કરવા માટે the cheetah has a lighter body and its legs are longer than the leopards. હવે જે ચિત્તા જે છે એનું જે બોડી છે એ લેપર્ડ કરતા હલકું હોય છે, લાઇટર હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર દેન ધી લેપર્ડ્સ. હવે આ જે ચિત્તા જે છે એના જે લેગ જે છે એ આ લેપર્ડ કરતા લાંબા હોય છે, પ્લસ એનું જે બોડી જે છે એ એના કરતા લાઇટર એટલે કે હલકું હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. હવે આ જે ચિત્તા છે એની અંદર તમે જુઓ, આ જે બ્લેક સ્પોટ દેખાય છે એ અલગ અલગ જુદા જુદા દેખાય છે, એક સ્પોટ દેખાય છે. અને એની જગ્યાએ વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, એટલે ક્લસ્ટર એટલે કે ગૂંચળા, આપણે કહીએ છીએ ને કે ઝુમખાની અંદર હોય, દેટ ઇઝ કોલ્ડ ક્લસ્ટર, ઝુમખા. તો ક્લસ્ટર ઓફ સ્પોટ્સ એટલે કે નાના નાના ટપકાઓના જે ઝુમખા હોય એ ટાઈપનું હોય છે લેપર્ડ ઉપર. અહીંયા જુઓ, આ જે છે એને 1 2 3 4, આ દેખો 3-4 ટપકા ભેગા થઈને એક ટપકું થાય એ રીતનું હોય છે લેપર્ડની અંદર. એ જગ્યાએ ચિત્તાની અંદર એક છૂટાછવાયા હોય છે. તો આ રીતે તમે લેપર્ડ અને ચિત્તા બંનેની વચ્ચેનો જે ડિફરન્ટ જે છે એ આઈડેન્ટિફાય કરી શકો છો. હેબિટેટ એટલે કે રહેઠાણ. હવે ચિત્તા મોટા ભાગે ક્યાં રહેતા હોય છે? તો ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા જે છે એ ખુલ્લા મેદાનોની અંદર રહેતા હોય છે. પ્રેઝન્ટલી, અત્યારના સમયમાં ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. આ જે ચિત્તા જે છે એ અત્યારે આફ્રિકાની અંદર મોટા ભાગે જોવા મળે છે. We had lot of cheetah in India. We had, આપણે પણ હતા, had ભૂતકાળ છે. તો we had lot of cheetah in India. આપણા ઇન્ડિયાની અંદર પણ ઘણા બધા ચિત્તા હતા. બટ પરંતુ the last one was shot by hunters around 1950. પરંતુ જે છેલ્લા જે ચિત્તા બચેલા જે છેલ્લા ચિત્તાઓ હતા એમની ઉપર 1950 ની અંદર શિકારીઓ દ્વારા એમને શૂટ કરી દેવામાં આવેલા છે, એટલે કે એમનો શિકાર કરી દેવામાં આવ્યા છે. એટલે હવે એ આપણા ઇન્ડિયાની અંદર નથી. હેબિટ્સ એટલે કે ચિત્તાની આદતો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ. પૃથ્વીની ઉપર ચિત્તા જે છે એ સૌથી વધારે ઝડપી દોડતું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. એની જે સૌથી હાઈએસ્ટ સ્પીડ કેટલી છે? તો 100 km/h ની સ્પીડ છે. એ 100 km/h ની સ્પીડે દોડી શકે છે. પરંતુ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પરંતુ આ જે સ્પીડ છે એ વેરી શોર્ટ ડિસ્ટન્સ એટલે કે થોડા અંતર સુધી જ મેન્ટેન કરી શકે છે. એક ધારું એ આટલી સ્પીડે નથી દોડી શકતું, એ થાકી જાય. એટલે એ શોર્ટ ડિસ્ટન્સ, ટૂંકા અંતર સુધી જ એ આ રીતે દોડી શકે છે. સમટાઈમ્સ, ઘણી વખત ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 meters. ઘણી વખતે દોડતી વખતે એ શું કરે છે? 25 મીટર સુધીના કૂદકાઓ મારીને પણ એ દોડતું હોય છે. લીપ એટલે કે કૂદકો મારવો. કેટલા મીટરનો? તો 25 મીટર સુધીનો કૂદકો પણ મારતું હોય છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી. ક્રીપ્સ એટલે કે ધીમેથી લપાઈને સરકતા જવું હોય તો એને શું કહેવાય? ક્રીપ કર્યું કહેવાય. સાયલેન્ટલી એટલે કે સહેજ પણ અવાજ કર્યા વગર. તો ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધી પ્રે એટલે કે શિકાર, એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. આ શું કરે છે? આ લોકો એકદમ ધીમેથી પહેલા આમ બેસી જાય, પછી ધીમેથી ચાલે, અને પછી એમનો જે શિકાર હોય એની ઉપર શું કરે છે? લીપ્સ અપ એટલે કે એની ઉપર કૂદકો મારે છે, ટુ કેચ ઇટ, એમને પકડવા માટે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. આ લોકો જે છે એ
એમનો જે પ્રે એટલે કે એમનો જે શિકાર કરેલો જે શિકાર કરે છે એને એ પ્રિઝર્વ એટલે કે સાચવીને નથી રાખતા. આજે એમને શિકાર કર્યો તો પછી આજે જે ખાવતું એ ખાઈને બીજું જે હોય એને છોડી દે. એવું નહીં કે એને સાચવીને રાખીએ તો બીજા દિવસ કામ આવે. એ રીતનું નથી કરતા. અને એના લીધે શું શું થાય છે? ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચીતા. અને આના લીધે એવું થાય છે કે જે નાના નાના બચ્ચાઓ હોય એ સિવાય નાના જે ચિત્તા જે છે એ લોકોનું મૃત્યુ પણ થતું હોય છે. કારણ કે એ લોકોને સમયસર ખાવાનું ના મળે. એવું જરૂરી નથી કે દર વખતે એમને શિકાર મળી રહે. તો જે વખતે શિકાર ના મળે અને બચ્ચા ભૂખ્યા રહેતા હોય છે તો એના લીધે બચ્ચાઓ નાના નાના બચ્ચાઓ અને યંગ ચિતા જે છે એ લોકોનું મૃત્યુ પણ થતું હોય છે. ઇટ ઇઝ અ સોલિડરી ક્રિએચર. આ છે એ એકદમ મજબૂત પ્રાણી છે. ક્રિએચર એટલે કે પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. ગ્રુપ એટલે પણ ટોળું થાય અને હર્ડ એટલે પણ ટોળું થાય. તો આ લોકો જે છે એ ગ્રુપ ટોળાની અંદર રહેતા નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર. એ લોકોનું જે ફેમિલી જે છે એ છૂટા પડી જાય છે. એ લોકોના પરિવાર છૂટા પડી જાય છે એઝ સુન એઝ જેવા એઝ સુન એઝ એટલે કે જેવા ધ કબ્સ આર મેચ્યોર. તો આ જે બચ્ચાઓ જે છે કબ્સ એ જેવા મેચ્યોર થાય છે, પોતાના કામ જાતે કરતા થઈ જાય છે, એવા તરત જ એ એમની ફેમિલી એમના પરિવારથી વિખૂટા પડી જતા હોય છે. ડાયટ. તો એ લોકો શું ખાતા હોય છે? એમના ડાયટની અંદર શું ખાય છે? તો મીડિયમ સાઇઝડ બગ્સ એટલે કે મીડિયમ માપની જે મીડિયમ સાઇઝના જે હરણો હોય છે એ એમનો મેઇન ફૂડ છે, એમનો મુખ્ય ખોરાક છે. મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. તો મીડિયમ સાઇઝના જે હરણ જે છે એ એમનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચ હેર્સ એન્ડ લાર્જ બર્ડ. આ સિવાય એ બીજા શેનો શિકાર કરે છે? તો હેર્સ એટલે કે સસલા અને લાર્જ બર્ડ્સ એટલે કે મોટી સાઇઝના જે પક્ષીઓ હોય એનો પણ એ શિકાર કરે છે. કબ્સ એમના બચ્ચાઓ વિશે. તો ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. આ જે ફિમેલ ચિતા જે હોય છે એ એક જ સમયે એટ અ ટાઈમ એક જ સમયે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપતી હોય છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર એટલે કે એ લોકો ખૂબ જ સુંદર દેખાતા હોય છે. એમની ઉપર લોંગ સિલ્વર એટલે કે સફેદ ભૂખરા કલરના સફેદ ભૂખરા કલરની જે રૂવાટી હોય છે એના લીધે એ ખૂબ જ સુંદર લાગતા હોય છે. ધ મધર કોલ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ. આ જે મધર જે છે એ એમને એક પક્ષીઓ જે રીતે વિસલ વગાડીને બીજા પક્ષીને બોલાવતા હોય છે એવી જ હાઈ પીચ વિસલથી આ મધર ચિતા જે છે એ એના બચ્ચાઓને બોલાવતી હોય છે.